નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત જ્યારે સપ્લિમેન્ટરીમાં જ્યારે તમે લખતા હો તો નાની બાબતો કે જે તમે ભૂલ કરો છો જેના લીધે માર્ક કપાય અથવા કોઈ દાખલો ન આવડતો હોય ત્યારે શું કરવું એવી બાબતો છે, એના પ્રશ્નો તમને સતાવતા હોય તો ચાલો હું તમને બતાવું કે આ મારી પાસે એક સપ્લિમેન્ટરી છે. આમ જોવા જાવ તો અક્ષર એના બહુ ઠીકઠાક છે, પણ એને મહેનત સારી કરી છે, રિપ્રેઝન્ટેશન અત્યાર સુધી બરાબર છે. હવે જો અહીંયા એને ડેટા લખ્યો પણ અહીંયા આકૃતિ કે આગળની પ્રોસિજર કરી નથી, એટલે તમને મનમાં જો એમ હોય કે આપણે આટલું લખશું તો 1 માર્ક મળે, તો એવું નથી હોતું. તમને 1 માર્ક નથી મળતા, આટલાના કઈ મળતું નથી. આ સૂત્ર લગાડ્યું હોત તો 1 માર્ક મળે, બરાબર. ત્યારબાદ આ દાખલો જુઓ, એને શું પૂછ્યું છે અને શું મેળવ્યું છે. એટલે ગોલકનું ઘનફળ નહોતું મેળવવાનું, એકચ્યુઅલમાં અહીંયા સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું, એટલે ઊંધું સૂત્ર લખી અને આખો દાખલો ખોટો પડી ગયો એનો, એટલે અહીંયા 2 માર્કની સીધી નુકસાની છે. એટલે આ બાબતનું તમે પણ ધ્યાન રાખજો. ત્યારબાદ ઘણી વખત છોકરાઓ છે એ છેકછાક કરે છે. છેકછાક થાય, મને કોઈ વાંધો નથી, પણ આ બહુ સારી રીતે જો એને બહુ વ્યવસ્થિત કરવું. પણ ઘણા વિદ્યાર્થીઓ છે ને આવું ઘૂંટી નાખે છે અથવા આમ કરી નાખે. આ નથી કરવાનું તમારે. ચેકો પડે તો વ્યવસ્થિત પેન્સિલથી કવર કરી લેવાનો છે. હું તો કહું છું ટ્રાય જેવી કરો, ચેકો ન પડે, પણ કદાચ થાય, ગણિત છે ભાઈ, એવું બની શકે. તો આવી રીતે ચેકડા ન કરતા એક વ્યવસ્થિત રીતે સિમ્પલ ચેકો મારવો. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ ઘણી બધી વખત છે એ છોકરાઓને દાખલો ન આવડે એટલે આખા પેજ છોડી દેતા હોય છે, પછી પાછળથી લખે છે. તો ઘણા પેજ છૂટેલો ને તેમાં લીટા મારે. ભાઈ તમારે એવા લીટા મારવાની જરૂર નથી. લીટા મારશે કોણ? એ પેપર ચેકર લીટા મારશે. એટલે આવી ટેવ કાઢી નાખજો, કારણ કે બની શકે કે તમે વચ્ચેથી જો આ લીટો મારો તો એ તમને નુકસાની જાય.